નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ ગુજરાતની એક ઘટનાની. એ ઘટના કે જે ગુજરાતના અત્યારે ટ્રેન્ડિંગ પોઈન્ટમાં છે. રાજસ્થાનના એક યુવકની ગુજરાતની અંદર એક્સિડેન્ટલી હત્યા થઈ કે ત્યારબાદ મર્ડર થયું કે ત્યારબાદ એનું હિટ એન્ડ રન કેસની અંદર શું થયું, આ બધા જ વિષય ઉપર પોલીસે તપાસ કરી, પરંતુ તપાસની અંદર સામે આવી છે મોટી ગરબડાટ. તપાસની અંદર ખૂબ જ મોટી ગરબડ થઈ. આ ગરબડ થઈ તો આ ગરબડ કોના ઈશારે થઈ અને આ કોઈ વ્યક્તિ આ કોઈના ઈશારે આ ગરબડ થઈ અથવા તો ના થઈ એની તમામ માહિતી આજે હું આપને આપવાનો છું. ત્યારબાદ આપણે વાતચીત કરવાના છીએ કે પોલીસે જે આ ગરબડ કરી એ ગરબડ પોલીસ કેવી રીતે કરી શકે અને પોલીસથી આ ગરબડ કઈ રીતે થઈ શકે. તો આપણે આજે વાતચીત કરીશું રાજકુમાર જાટના જે પણ હિટ એન્ડ રન કે ત્યારબાદ હત્યા કે જે પણ થયું એ કેસ વિશે આપણે ખૂબ જ ડિટેલમાં જઈશું અને ચર્ચા કરીશું. હું છું દિલુ ચૌધરીને આપ જોઈ રહ્યા છો મારી ન્યૂઝ ચેનલ. તો નમસ્કાર, રામ રામ, બધા જ મિત્રોનું સ્વાગત છે. અને જો આપને મારા વિડીયો ગમતા હોય અથવા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો વાતચીત કરવી છે ખૂબ જ ડિટેલે વાતચીત કરવી છે. આપણે વાતચીત કરી રાજકુમાર જાટની આખી જ ઘટના બતાવી. ત્યારબાદ આપણે વાતચીત કરી કે રાજસ્થાનની અંદર એની શું પ્રક્રિયા થઈ રહી છે એ પણ મેં તમને આખી વાતચીત સંભળાવી. હવે આપણે વાતચીત કરવાની છે પોલીસ તપાસની અંદર ગરબડ. જ્યારે મિત્રો આ કેસ ધ્યાનમાં આવ્યો ત્યારે બધા જ પાસાઓ જોતા, બધા જ સાબુત એકઠા કરતા આપણે એક ઉલટ તપાસ ચલાવી અને ઉલટ તપાસ એ ચલાવી અને ઉલટ તપાસના આધારે આપણે એ પરિણામ સુધી પહોંચ્યા કે જે પરિણામની અંદર આપણા સામે આવ્યું કે પોલીસ તપાસની અંદર ક્યાંક ને ક્યાંક ગરબડ થઈ છે અને એવી 5 થી 7 ભૂલો આપણી નજર સમક્ષ આપણે પકડીને બતાવી છે કે જે ભૂલોની અંદર પોલીસે ગરબડ કરી છે. અને કઈ ભૂલો છે આપને પણ હું બતાવવાનો છું. પરંતુ એ ભૂલોની વાતચીત કરતાં પહેલાં આપણે એ વાતચીત કરી લેવી છે કે કદાચ જે આ ભૂલો થઈ એ ભૂલો કેવી રીતે થઈ, શું થયું એ તો ખબર નથી. કારણ કે જો પોલીસ તારે તો પોલીસથી કોઈ પણ પ્રકારની ભૂલો થાય એવું માનતો નથી. પરંતુ એ વિષય આખા અલગ વિષયનો છે. આ કેસની અંદર શું થયું, આ કેસની અંદર આવનારા સમયની અંદર શું થશે એ બધું જાણવાનું રહ્યું. પરંતુ આપણે આજે વાતચીત કરીશું એ ભૂલો ઉપર. તો પહેલી ભૂલની આપણે જ્યારે વાતચીત કરતા હોઈએ ત્યારે જ્યારે રાજકુમાર જાટ અને તેમના પિતાશ્રી બંને એટલે કે ઇત્પાક રીતે ગોંડલ ગીતાબેન હાઉસની આગળ થઈને પસાર થતા હોય છે અને જ્યારે ઝઘડો થાય છે અને ત્યારે બાઇક ઉપરથી એમના પિતા ઉતરી જાય છે, ત્યાં એમના પુત્ર રાજકુમાર જાટ પણ ત્યાં સામે બાઇક લગાવી દે છે અને ગણેશભાઈ અને એમના માણસો એ જગ્યાએ ઊભા હોય છે ને એમને અંદર આવવા માટે બોલાવે છે. અંદર આવવા માટે બોલાવે છે, ખુરશી આપીને બેસાડે છે. આપ જોઈ શકો છો, સીસીટીવી ફૂટેજ પણ હું બતાવી રહ્યો છું. ત્યારે વાગેલા હોય છે 11 વાગ્યાનો સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવ્યો. પરંતુ અહીંથી બહાર ક્યારે ગયા, શું થયું એ ફૂટેજ કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ જગ્યાએ રજૂ કરવામાં આવ્યો નથી. ત્યારબાદ આ તારીખ હતી 2 તારીખની અંદરની આ ઘટના ઘટી. ત્યારબાદ 2 તારીખે બંને પિતા અને પુત્ર ઘરે જતા રહ્યા અને પિતાનું કહેવું એવું છે કે પુત્ર રાત્રે ઘર છોડીને નીકળી ગયો. તો રાત્રે 2 વાગે ઘર છોડીને નીકળેલો પુત્રની જ્યારે ફરિયાદ એટલે કે ગુમસુદાની ફરિયાદ 3 તારીખે પોલીસને આપવા માટે ગયા અને જ્યારે વાતચીત કરી અને ત્યાં આગળ તેવી વાતચીત કરવામાં આવી. એમની બેન દ્વારા એક વાતચીત કરવામાં આવી કે મારા ભાઈને મારવામાં આવ્યો હતો. તો એ વાતચીત કરી કે એ વાત અત્યારે મૂકી દો, અત્યારે એને ગોતવાવાળી વાતચીત કરો. તો જ્યારે ગોતવાવાળી વાતચીત કરવામાં આવી એટલે કે ગુમ થઈ ગયો છે તો એને શોધવાવાળી વાતચીત કરો. જ્યારે એ વાતચીત કરવામાં આવે ત્યારે પરિવારે એ કીધું કે બરાબર છે, પહેલો પુત્ર મળી જાય પછી બધી વાતચીત. એટલે કે જેવું જ પણ ગણેશભાઈ ગોંડલ કે જયરાજસિંહ જાડેજાનું નામ આવ્યું અને ત્યાં જ પોલીસે યુટર્ન મારી લીધો. ત્યારબાદ વાતચીત કરીએ તો ત્યાંથી આગળ એ અલગ પ્રકારના સીસીટીવીઓની અંદર દેખાયો. 3 તારીખ, 4 તારીખ અને ઘણા બધા સીસીટીવીઓની અંદર એ દેખાયો. તો સીસીટીવીઓની અંદર એ જ્યારે દેખાયો ત્યારે બધા જ સીસીટીવીઓની અંદર એ દેખાતો હતો. પરંતુ જ્યારે આશ્રમ બહારના સીસીટીવી ફૂટેજ જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ સીસીટીવી ફૂટેજ જોઉં, એ સીસીટીવી ફૂટેજની અંદર રાજકુમાર જાટના કપડાં બદલેલા હતા. અને કપડાં કોઈ એક વાર નહીં, કપડાં 3 વાર બદલાયા. રાજકુમાર જાટના કપડાં 1 વાર, 2 વાર અને 3 વાર બદલાયા. પોલીસે આ મામલે એવું કીધું કે પરવારના છોકરાએ એને કપડાં લઈને આપ્યા કારણ કે નગ્ન અવસ્થાની અંદર ફરી રહ્યો હતો. તો એ નગ્ન અવસ્થાની અંદર ફરી રહ્યો હતો એના કોઈ ફૂટેજ આપણે મળ્યા છે જે હજી સુધી મીડિયામાં પબ્લિશ થયા નથી. ત્યારબાદ એને ભરવાડ છોકરાએ એને એક જોડી કપડાં પહેરાવ્યા હોય તો પછી બીજી વાર એને કપડાં કોણે પહેરાવ્યા અને બીજી વાર પણ કોઈએ જો કપડાં પહેરાવ્યા હોય ત્યારે જ્યારે તેની લાશ મળી તો એ લાશ નગ્ન અવસ્થામાં કેમ મળી.
આ બધી જ શંકાની સૂઈ ઉપર લઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક ઇશારો કરે છે કે આમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. પરંતુ હજી વાત અટકતી નથી. હજી આપણે વિગતે વાતચીત કરવી છે ને શું શું ભૂલો થઈ, શું શું જગ્યાએ શું શું હતું, બધી જ ડિટેલમાં ખોલીને વાતચીત કરવી છે. એક તો પોલીસ જે હતી એ સીસીટીવી મેળવવામાં નાકામ રહી. એટલે કે જે પણ જયરાજભાઈ જાડેજાના ઘરે જે પણ થયું એ ઘટના જ્યારે ત્યાં બેઠા હતા અને વાતચીત થતી હતી એ જ ઘટના હતી. જે મારામારી થઈ અને એના પછીના જે પણ દ્રશ્યો સર્જાયા એ તમામ ઘટનાના ફૂટેજ પોલીસને નથી મળ્યા. ભૂલ નંબર 1. બીજી વાતચીત કરીએ તો જ્યારે કપડાં ચેન્જ થઈ ગયા, 3 જોડી કપડાં ચેન્જ થઈ ગયા, તો કપડાં કેવી રીતે ચેન્જ કરવામાં આવે, શું કરવામાં આવે, ભૂલ નંબર 2. ત્યારબાદ વાતચીત કરીએ તો છેલ્લું સીસીટીવી મળ્યું ટોલ નાકાનું, જે પણ હું તમને બતાવી દઉં. આ ટોલ નાકાના સીસીટીવી પછી રાજકુમાર જાટનું કોઈ પણ સીસીટીવી મળ્યો નથી. તો એવી તો કઈ જગ્યાએ ગયો કે જે જગ્યાએ જઈ અને એને એના કપડાં ઉતારી દીધા અને ત્યારબાદ નગ્ન અવસ્થાની અંદર નીકળી ગયો અને નગ્ન અવસ્થાની અંદર બજારની અંદર ફરતો હતો. કોઈએ એને રોક્યો પણ નહીં. હિટ એન્ડ રન કેસની અંદર એનો અકસ્માત થઈ ગયો અને જ્યારે એની લાશ મળી ત્યારે નગ્ન અવસ્થામાં. ચલો માની લઈએ કે હિટ એન્ડ રન કેસ થયો છે, તો નગ્ન અવસ્થાની અંદર હિટ એન્ડ રન કેવી રીતે થયો? અને જે બસ પકડવામાં આવી એ બસને પણ હું તમને ફોટોગ્રાફ બતાવી રહ્યો છું. બસને કબજે કરવામાં આવી, જ્યાં પોલીસનું એવું કહેવું હતું કે બસે એને ટક્કર મારી દીધી છે. જો બસે ટક્કર મારી હોય અને વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો બસને પણ થોડી ઘણી તો ખરોચાઈ હોય ને ક્યાંક તો એવું લાગ્યું હોય ને કે જે જગ્યાએ ટક્કર લાગી. કારણ કે એટલી જોરથી ટક્કર લાગે કે માણસનું મૃત્યુ થઈ જાય તો બસને પણ થોડી ઘણી ખરોચ તો આવે છે. તો શું એ ખરોચ આવી? ત્યારબાદ વાતચીત કરીએ કે રાજકુમારની બોડી ઉપર 48 પ્રકારના અલગ અલગ ઘા કરેલા હતા. અલગ અલગ જગ્યાએ 48 ઘા કરેલા હતા. તો એવી તો કેવી ટક્કર વાગી છે કે 48 જગ્યાએ અલગ અલગ પ્રકારના ઘા થયા અને એ પણ નગ્ન અવસ્થામાં ને એ પણ એને ટ્રાવેલિસ ઉડાવીને જતી રહી. તો આ બધા જ પ્રશ્નો સંદેહવાળી વાતચીત કરે છે. અને સૌથી મોટી સંદેહવાળી વાતચીત એ છે કે જે હું તમને એક ઓડિયો સંભળાવવા જઈ રહ્યો છું. જે ઓડિયો એ છે કે રાજકુમાર જાટના પિતા એટલે કે રતનલાલ જાટ અને રાજકોટના એસપી સાહેબ જોડે જ્યારે વાતચીત થઈ રહી હોય છે. વાતચીત એવી થઈ રહી હોય છે, એસપી સાહેબ એમને ફોન કરે છે અને એમને ફોન કરીને સમજાવતા હોય છે કે તમારા છોકરાને ટ્રેસ કરી લેવામાં આવ્યો છે. જ્યારે એમના છોકરાને ટ્રેસ કરી લેવામાં આવ્યો છે એ ફોન એસપી સાહેબ 6 તારીખે કરે છે. એ ફોન એસપી સાહેબ 6 તારીખે કરે છે અને 4 તારીખે હિટ એન્ડ રન કેસની અંદર રાજકુમાર જાટની લાશ એ પોલીસ બરામદ કરે છે. જો 4 તારીખે પોલીસે બરામદ કરેલી લાશ બરામદ કરી હોય તો 6 તારીખ સુધી એસપી સાહેબને સૂચના નહીં હોય કે કોઈ આવારીશ લાશ મળી છે. અને 4 તારીખે જો એનું મૃત્યુ થઈ ગયું હોય હિટ એન્ડ રન કેસની અંદર તો 6 તારીખે કોના છોકરાને એસપી સાહેબે ટ્રેસ કર્યો હશે? ગણેશભાઈ ગોંડલના ઘરે એટલે કે જયરાજસિંહ જાડેજાના ઘરે 2 તારીખે ઘટના બની. 2 તારીખ બાદ 3 તારીખે રાજકુમાર જાટ ગુમ થયો. ત્યારબાદ 4 તારીખે એની લાશ મળે છે. પોલીસ એટલે કે એસપી સાહેબ 6 તારીખે ફોન કરીને જણાવે છે કે આપનો પુત્રને અમે ટ્રેસ કરી લીધો છે. જ્યારે આ જણાવે છે ત્યારે એમના પિતા એટલે કે રતનલાલ જાટ એવું કહે છે કે બધું તો બરાબર છે પણ મારા છોકરાને 2 તારીખે જબરજસ્ત માર મારવામાં આવ્યો. આ બધી જ વાતચીત કરે ત્યારે એસપી સાહેબ એ કહે છે કે તમે 2 વાતોને જોઈન્ટ કરો છો. તમારો છોકરો સહી દિશામાં નથી, તમારા છોકરાને જોડે રાખવો જોઈએ, તમારા છોકરાને અલગ રાખવો ન જોઈએ. આ બધી જ વાતચીત કરે છે. પરંતુ આ બધી જ વાતચીતની વચ્ચે એ વસ્તુ ન ભૂલવી જોઈએ કે એ છોકરે 10thની અંદર ટોપ કર્યું હતું, કોલેજની અંદર ટોપ કર્યું હતું, 8ની અંદર ટોપ કર્યું હતું, 12 બધી જ જેટલી જગ્યાએ ભણ્યો હતો એટલી જગ્યાએ બધે જ ટોપ કર્યું હતું. યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો, કોઈ નાની મોટી તૈયારી ન કરી રહ્યો હતો બાકી. અને બધી જ જગ્યાએ ટોપ કરેલું વ્યક્તિ એ હોનહાર હોય અને હોશિયાર હોય એમાં કોઈ નવાઈ નથી. જ્યારે એક બાપને એનો છોકરો ગુમ થઈ ગયો છે ને એમ છતાં પણ પોલીસ દ્વારા એવી નસીહત આપવામાં આવે છે કે તમારો છોકરો સીધી લાઈને નથી. બરાબર છે કે પોલીસના ધ્યાનમાં આવ્યું હોય અને એસપી સાહેબના ધ્યાનમાં આવ્યું હોય ને એમને નસીહત આપી હોય તો એ વાત યોગ્ય છે, એમાં કાંઈ ખોટું પણ નથી. કારણ કે એમના ધ્યાનમાં આવ્યું હોય, હોશિયાર છોકરો હોય ને બાપને સાચી વાત કરવી જરૂરી છે કે એમનો છોકરો કયા માર્ગે છે. પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ એ છૂટી જાય છે કે જ્યારે 6 તારીખે આ ફોન કરવામાં આવ્યો અને 4 તારીખે રાજકુમાર જાટનું પોલીસના કહેવા પ્રમાણે હિટ એન્ડ રન કેસની અંદર મૃત્યુ થઈ ગયું. તો 2 દિવસના ગાળા દરમિયાન એસપી સાહેબને એ સૂચના નહીં મળી હોય
કે કદાચ કોઈ આવી લાવારીસ જાત મળી છે, ગુમશુદા લાશ મળે, લાવારી જાત મળે, તો એની જે જાંચ પડતાલ જે એજન્સી હોય એમાં જાણ કરવાની હોય એ પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી ન હતી. તો આટલી બધી બેદરકારીઓની વચ્ચે સૌથી મોટી ઘણી બધી એવી બેદરકારીઓ જે સામે આવી કે જે કડીઓ કેસની જે કડીઓ કહેવાય એ કડીઓ જોડવામાં પોલીસ નાકામ રહી. આપણે હજી પણ કોઈને આમાં ટાર્ગેટ કરતા નથી, કોઈને આપણે એવું નથી કહેતા કે કોઈએ ખોટું કર્યું હોય. કદાચ મારામારી થઈ હોય એનો મતલબ એવો નથી કે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ એમને આ ઘટનાથી કોઈ લેવા દેવા, પણ એવું પણ બની શકે કે એમને કદાચ લેવા દેવા હોઈ પણ શકે. તો આ બધી જ ઘટનાઓનું જે વાતચીત થઈ, આ બધું જે થયું એ સીસીટીવી ફૂટેજ બધા કેમ ન મળવા જોઈએ? બધા જ વિષયના સીસીટીવી ફૂટેજ મળી અને એના અંદર ડિટેલમાં તપાસ કેમ ન થવી જોઈએ? જ્યારે આ સમગ્ર મામલો રાજસ્થાન પહોંચ્યો ત્યારબાદ આ ગુજરાતના મીડિયા દ્વારા જે મામલાને ઉછાળવામાં આવ્યો, ત્યારબાદ રાજસ્થાનના મીડિયા દ્વારા પણ અત્યારે આ પોઈન્ટ ટોપિકમાં છે. પરંતુ પોલીસની આવેલી આ કેટલીક ભૂલો અને જ્યારે એ વાતચીત કરતા હોય છે, જ્યારે કહેતા હોય છે કે મારા છોકરાને 2 તારીખે માર મારવામાં આવે, ત્યારે એસપી સાહેબ જે કહે છે કે 2 તારીખની ઘટનાની અંદર તમે આ અને હું જે કહી રહ્યો છું જોઈન્ટ ન કરો, તમે જે કહી રહ્યા છો આખી વસ્તુ અલગ છે ને હું કહી રહ્યો છું મેન્ટલી ડિપ્રેશન કરી રહ્યો છે, તમે એ વાત છોડી મૂકો, એ વાતને તમે અત્યારે ન કરો. અને એ વાતનો ઓડિયો પણ હું તમને સંભળાવી દઉં. तो अब ऐसा नहीं है कि आपके बच्चे का अपहरण हुआ, किसी ने मार दिया, ऐसा बिल्कुल नहीं है. ये आपको ध्यान पे लाना सर, मैंने वो जो भी घटना घटी वो मैंने रियल बताया सर, वो रियल उसके साथ ऐसा हुआ था तभी मतलब ऐसा हुआ. उसमें आप फुटेज आप मतलब आपने फुटेज देखा होगा, मतलब जो भी अंदर का फुटेज था जहाँ पर वो इतनी मारामारी 15 लोग एक साथ टूट पड़े, वो आपने फुटेज देखा कि नहीं देखा? वो फुटेज हमारे ध्यान पे नहीं आया है. वो फुटेज मेन चीज ही वही है सर, उसकी वजह से ही तो ये हुआ है. वो इतनी सारी चीजें आपने देख ली तो सर कम से कम आपने वो एक फुटेज देख लेते मेरा बेस्ट. सुन लो आप, ये मैं आपको यही बताने की कोशिश कर रहा हूँ, आप दोनों चीजों को लिंक ना करें. आपका बेटा थोड़ा डिस्टर्ब है पहले से, आपके ध्यान पे लाने के लिए आप पिता है तो आपको. તો મિત્રો તમે સાંભળ્યું, સ્પષ્ટપણે એસપી સાહેબ એવું કહી રહ્યા છે કે એ વાતને તમે હાલ છોડી દો, તમે 2 વાતોને જોઈન્ટ કરી રહ્યા છો, તમારી ફરજમાં આવે છે કે તમારો છોકરો સંભળાવવાનો. જો વાતચીત એ એવું કરી રહ્યા હોય, જો ફરિયાદ એ લોકો એવી કરવા ગયા હોય કે એવું કહી રહ્યા હોય કે અમારા છોકરાને માર મારવામાં આવ્યો છે, તો એ માર મારવાની ફરિયાદ કેમ ન લેવામાં આવે? કેમ એફઆરઆઈ દાખલ કરવામાં ના આવે? કોઈ વ્યક્તિ એવું કહી રહ્યો હોય કે મારા સાથે અન્યાય થયો છે, તો ગુજરાતની આ કઈ દશા છે? ગુજરાતની પોલીસ આ કઈ દિશાની અંદર જઈ રહી છે? એફઆરઆઈ કોઈ પણ વ્યક્તિની દાખલ કરવી પડે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ફરિયાદ દાખલ કરવા માટે જાય ત્યારે એની ફરિયાદ લેવાની ફરજ છે. અને આ તો વાતચીત 2 તારીખની હતી, ત્યારબાદ 4 તારીખે એને હિટ એન્ડ રન કેસની અંદર પોલીસના કહેવાના મુજબ એની હત્યા થઈ ગઈ. 6 તારીખે એસપી સાહેબ જ્યારે ફોન કરી અને રતનલાલ જાટને એટલે કે રાજકુમાર જાટના પિતાને એવું જણાવે છે કે આપના છોકરાને અમે ટ્રેસ કરી લીધો છે, એનું અપહરણ નથી થયું, એનું કાંઈ નથી થયું ને એ મળી જશે. ત્યારબાદ છેક 9 તારીખે એમને લાશ સોંપવામાં આવે છે અને એટલી ઘડી પોલીસ જ્યારે એ વાતચીત કરવામાં આવે છે કે કોઈ આવારીશ લાશ મળી છે, ગુમશુદા લાશ મળી છે, ત્યારે એની પહેચાન માટે પરિવારને બોલાવતી નથી. જ્યારે યુવકની બેન ફોન કરીને પોલીસને પૂછે છે અને કહે છે ત્યારે પોલીસ ગોળ જવાબ આપીને એવું કહે છે કે આવી કોઈ લાશ મળી નથી. જ્યારે 8 તારીખ એટલે કે 9 તારીખે રવિવાર હતો ને જ્યારે સોમવારના હાઈકોર્ટમાં જવાની ધમકી એ રતનલાલ જાટ આપે છે કે હું હાઈકોર્ટમાં મારા બેટા ગુમસદા થયો છે એની ફરિયાદ નોંધાવી, જ્યારે ધમકી એ જગ્યાએ આપવામાં આવે છે અને કોર્ટમાં જવા માટેની ધમકી આપે છે, ત્યારે પોલીસ એમને 9 તારીખે લાશ સુપ્રપ્ત કરે છે. અને જ્યારે લાશ સુપ્રપ્ત કરે છે ત્યારે રાજસ્થાનના એક પત્રકારનો એવો આક્ષેપ છે કે લાશ જ્યારે સુપ્રપ્ત કરવામાં આવી ત્યાં પણ જબરજસ્તી સહી કરાવી અને લાશ એમને સુપ્રપ્ત કરી દેવામાં આવી અને ત્યારબાદ એમને રાજસ્થાન મોકલી દેવામાં આવી. વાતચીત અહીંયા ગુજરાતની ગાથાની છે, વાતચીત અહીંયા ગુજરાતની ધરોહરની છે. જે ગુજરાત આખા વિશ્વ અને ભારત દેશની અંદર શાંતિ માટે પ્રખ્યાત છે, એ ગુજરાતની ધરોહરને આંચ ન લાગે એટલા માટે આ કેસની સચોટ અને સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ખોટી થયું છે અને એના આક્ષેપ છે કે અમારા ઉપર ખોટું થયું છે, તો એની સંપૂર્ણપણે તપાસ થવી ખૂબ જ જરૂરી છે અને તપાસ પોલીસ, સરકાર અને ત્યારબાદ પ્રશાસનને કરવી એ ખૂબ જ જરૂરી છે. પરંતુ આવનારા સમયની અંદર આ મામલે શું થઈ શકે છે જોવાનું રહ્યું. પરંતુ અત્યારે રાજસ્થાનની અંદર રાજકારણ ગરમાયું છે અને ભીલવાડાની અંદર એક મોટી સભા થઈ જવા રહી છે ને સભા પછી શું નિર્ણય થશે આ કેસની અંદર એ તો જોવાનું રહ્યું. પરંતુ એ સભા પછી ત્યાંના લોકો એ નિર્ણય કરશે અને શું નિર્ણય કરશે એ જોવાનું રહ્યું ને ત્યારબાદ શું નિર્ણય થશે, શું આ કેસની અંદર નવા વળાંકો આવશે ને નવી કોઈ પણ માહિતી અપડેટ મારી સુધી આવશે તો હું આપણા સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ, હું દિલુ ચૌધરી. અને જો તમને આવા વિડીયા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયા બનાવતો રહું.
નમસ્કાર.